अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति रसामृत गोरक्ष जालंधर चरपटाक्ष अडबंगक आणि समच्छिंदराज्या सौरंगी रेवाणक भर्तृ संज्ञा भूम्यां बभूवुर नवनाथ सिद्धा। तो આપણે નવનાથ ભક્તિ રસામૃત ગુજરાતમાં આવેલ બિલીમોરા નગરના સાને દાદાની સંસ્થા દ્વારા પ્રકાશિત નવનાથ ભક્તિ રસામૃત ગ્રંથ છે, એનો 36મો અધ્યાય। આગળના અધ્યાયમાં આપણે જોયું કે ગુરુદેવ દત્તાત્રેય પોતાના વરદ હસ્તે રેવણનાથને અનુગ્રહ આપીને સર્વ કળા અને સફળ સિદ્ધિઓથી પુરસ્કૃત કર્યા। એટલું જ નહીં, અસ્ત્ર શસ્ત્ર વિદ્યાઓમાં પણ તેને પારંગત કર્યા છે, જેના પ્રતાપે તેમનામાં એવી અખૂટ શક્તિનો સ્ત્રોત વહેતો થયો કે સરસ્વતી વિપ્રના મૃત પુત્રોને ભગવાન શંકર પાસેથી પાછા મેળવવા માટે ઠેઠ કૈલાસ સુધી તે પહોંચી ગયા છે। કૈલાસના મુખ્ય દ્વાર પર વિજયધ્વજ નામે શિવગણ દ્વારપાળ તરીકે ફરજ બજાવતો હતો। તેને જોઈને રેવણનાથ અટકીને ઉભા રહ્યા છે અને તેમને જોઈને શિવગણે તેમને પૂછ્યું કે તમે કોણ છો મહારાજ, અને ક્યાં ચાલ્યા છો? તમારે કોનું કામ છે અને શું કામ છે? આ બધા સામટા સવાલો સાંભળી રેવણનાથ ગુસ્સાભેર બોલ્યા કે મારું નામ રેવણનાથ છે। જાઓ, તમે જઈને શિવજીને કહો કે તેમણે વિપ્રપુત્ર ચોરીને અહીં આણ્યા છે, તો તેને લેવા માટે અને શિક્ષા કરવા માટે હું અહીંયા કૈલાસમાં મૃત્યુલોકથી આવ્યો છું। તો આવી વાણી સાંભળીને શિવગણ તો વિચારમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે બાબા, તમારી ભાષા પરથી એમ જણાય છે કે તમારા ગુરુ કોઈ ગંધર્વ હોવા જોઈએ, એટલે જ તમારામાં ગંધર્વના સંસ્કારની છાટ વાણીમાં ઉતરી આવી છે। માટે જરા આદરપૂર્વક બોલતા શીખો અને અહીંયાથી હવે તમે ટળી જાઓ। તો રેવણનાથને શિવગણના વચનો સાંભળી અત્યંત ક્રોધ ચડે છે અને તે ગરજીને બોલ્યા છે કે મારા ગુરુ કોણ છે તે તને હમણાં જ બતાવું છું। અરે, તારે ગંધર્વની જેમ જંગલમાં રાન રાન અને પાન પાન થવું ન પડે તે માટે સંભાળજે। આમ કહીને જોડીમાંથી ચપટીભર ભસ્મ લઈ સર્વશાસ્ત્રનો પ્રયોગ તેણે કર્યો છે અને તે જમીન સાથે સજ્જડ રીતે ચોંટી ગયા છે અને પગ ઊંચકવા પ્રયત્ન કરે પણ પગ ઊંચકાય જ નહીં। એટલે હાથ વડે તે પગને એ ખેંચી કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા તો હાથ પણ પગ સાથે ચોંટી ગયા। તો આવી રીતે હાથ પગ જમીન સાથે ચોંટી ગયા અને પશુની જેમ ચોપગા થઈ ગયા અને પછી બરાડા પાડવા લાગ્યા છે। જરા પણ ચટકાય તેવું ન હતું એવી સ્થિતિ તેમની થઈ ગઈ અને આ સમાચાર શિવભુવનમાં શિવજી સુધી પહોંચ્યા છે। તે કૈલાસમાં શિવજીની સેવામાં હાજર જે ગણો હતા તે પણ આ દુઃખદ પરિસ્થિતિથી ચોંકી ગયા। માનવ સુગત કૈલાસના પાદરે આવ્યો છે અને તેને આપણા 1300 રક્ષક ગણોને ભોય સાથે જકડી રાખ્યા છે, ચોંટાડી દીધા છે। હાથ પગ બંને ચોંટી ગયા છે અને બધા બરાડા પાડીને વિલાપ કરી રહ્યા છે। તો આ સાંભળીને શિવજીએ કલ્પાન ભૈરવને
બોલાવ્યા છે અને તેને આજ્ઞા કરી કે જાઓ, જલ્દી જાઓ અને જુઓ કોણ આવ્યું છે, કયો માનવ ભટ્ટ આવ્યો છે, તો તેને તમે યોગ્ય તે શિક્ષા કરો. શિવજીના વચનો સાંભળીને અષ્ટભૈરવો પ્રલયાગ્નિ ને સાથે લઈને સેંકડો ગણો સહિત કૈલાસ ગ્રામને પાદરે બધા આવ્યા છે અને એમણે જોયું કે 1300 ગણો ભોંય સાથે ચોંટીને કલ્પાન કરી રહ્યા છે. તરત જ અષ્ટભૈરવે પિનાક નામે જે ધનુષ્ય હતું એ હાથમાં લઈ લીધું છે અને શરસંધાન કર્યું છે. આ જોઈને રેવણનાથે ચપળતાથી શસ્ત્રસંધાન કર્યું અને સેંકડો ગણો પાછા ત્યાં જ જમીન સરસા પહોંચી ગયા છે. અષ્ટભૈરવો મહાપ્રતાપી અને શૂરવીર હતા. તે આવા શસ્ત્રોથી ડરી જાય એવા ન હતા. તેમણે ટંકાર કરીને તીવ્ર અસ્ત્રોનું સંધાન કર્યું છે અને એક પ્રબળ વાતાસ્ત્ર છોડ્યું. તો બીજાએ વળી પ્રલયાસ્ત્ર પણ છોડ્યું છે. એકે વિશાળ નાગાસ્ત્રનું સંધાન કર્યું. તો વળી ત્રીજાએ કઠોર ધૂમ્રાસ્ત્રનું આયોજન કર્યું છે. એકે વાસવ શક્તિ નિર્માણ કરી, તો વળી બીજાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. તો આવી રીતે એકબીજાથી ચઢિયાતા શસ્ત્રાસ્ત્રો છોડીને મહાભયંકર યુદ્ધનું ત્યાં ધમાસા મચી ગયું છે. વીરભદ્રે વિભક્ત અસ્ત્ર છોડ્યું અને તેનાથી હજારો બાણોનો સમૂહ ઉત્પન્ન થયો છે અને તે જોઈને રેવણનાથે ચપટીભર ભસ્મ હાથમાં લઈને એક એકથી ચડિયાતા એવા 8 અસ્ત્રોનું મુખેથી રટણ કર્યું છે અને અષ્ટભૈરવ પર એમણે એ અસ્ત્રો છોડ્યા છે. વાતાસ્ત્ર પર પર્વતાસ્ત્ર એટલે પુષ્કળ વંટો ઉઠ્યો તેને થોભાવવા માટે પર્વતાસ્ત્ર રેવણનાથે મોકલ્યું છે અને જે અગ્ન્યાસ્ત્ર હતું તો અગ્ન્યાસ્ત્ર ઉપર જલદાસ્ત્ર રેવણનાથે ફેંક્યું છે અને એ રીતથી અગ્ન્યાસ્ત્ર નષ્ટ થયું. નાગાસ્ત્ર એ માટે સામે એમણે ગરુડાસ્ત્ર છોડ્યું છે અને ધુમ્રાસ્ત્ર પર આદિત્ય નામે વાસવ શક્તિ છોડી છે. બ્રહ્માસ્ત્ર, વજ્રાસ્ત્ર અને શ્રવણાસ્ત્ર અને વિભક્તાસ્ત્ર એને પણ નિર્માણ કર્યા છે અને 8 અસ્ત્રો આકાશમાં ફરીને જુદા જુદા ભૈરવો પર પડ્યા છે. 8 ભૈરવો જર્જર થઈ ગયા છે. તો આ સમાચાર વાયુ વેગે શિવજી પાસે પહોંચ્યા છે અને અષ્ટભૈરવો પણ રણ મેદાનમાં નષ્ટ થયા છે. તો એ જાણીને શંકર ભગવાને તત્કાળ નંદી પર સવારી કરીને ત્રિશૂળ હાથમાં લીધું. તેમાં ચક્ર, ખડગ, શર, સાયક, અંકુશ અને ડમરું હાથમાં ધારણ કરીને યુદ્ધ ક્ષેત્ર તરફ તેમણે પ્રયાણ કર્યું છે. તો ત્યાં આવ્યા પછી તરત જ પરિસ્થિતિનું આકલન કર્યા પછી કામાંતકનું શરસંધાન કર્યું છે અને એ જોઈને રેવણનાથે એક જોરદાર અસ્ત્ર શિવજી તરફ ફેંકવા માટે તૈયાર કરી રાખ્યું છે. આતાકર્ષણ અસ્ત્ર, આ અસ્ત્ર ખાસ કરીને નવનાથ યોગીઓ પાસે હોય છે, જેના થકી જે હવાની અવર જવર હોય છે તો એ એકદમ બંધ થઈ જાય છે અને કોઈ પણ માણસ પછી શ્વાસોશ્વાસ લઈ શકતો નથી. તો વાતાકર્ષણ અસ્ત્ર ભણીને શિવજી તરફ રેવણનાથે મોકલ્યું અને આ તીવ્ર અસ્ત્રનો સ્પર્શ થતા શિવજીનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે. નંદી પર હોવા છતાં તે અકળ વિકળ થઈ ગયા અને મૂર્છિત થઈને જમીન ઉપર પડ્યા છે. તો હાથમાંના
અસ્ત્રો છૂટી ગયા, ગાત્રો શિથિલ થઈ ગયા અને મુખમાંથી લોહી પણ પડવા માંડ્યું છે. તો આ બાજુ અષ્ટભૈરવો પણ મૂર્છિત દશામાં પડ્યા છે અને બધા જ શિવગણો અસ્તવ્યસ્ત દશામાં છિન્ન ભિન્ન અંગો સાથે ત્યાં વિખરાયેલા પડ્યા છે. દૂરથી ગંધર્વોએ યુદ્ધનું આ ભીષણ દ્રશ્ય જોઈ લીધું અને તરત જ તેઓ વિષ્ણુ ભગવાન પાસે દોડી ગયા છે અને શિવજી મૂર્છા પામ્યા છે તે સમાચાર તેમણે વિષ્ણુ ભગવાનને આપ્યા છે. યુદ્ધની ભયંકર પરિસ્થિતિના સમાચાર સાંભળી અને કમલાપતિ તરત જ ગરુડ ઉપર બિરાજમાન થઈને યુદ્ધ ક્ષેત્રમાં આવી પહોંચ્યા છે. દૂરથી યોગમૂર્તિ રેવણનાથને વિષ્ણુ ભગવાને જોયા છે અને તેમની પાસે આવીને અંતરમાં અત્યંત પ્રેમ ભાવ સાથે તેઓ કહેવા લાગ્યા છે કે હે તપોમૂર્તિ, કયા કારણસર તમારા ચિત્તમાં આ મનોવિક્ષેપ અને દુઃખ થયું છે અને તેને લીધે તમારા મનમાં ક્રોધ વ્યાપ્યો છે. તો રમાપતિના મધુર વચનો સાંભળીને રેવણનાથનો ક્રોધાગ્નિ જરા શાંત થયો છે અને તેમણે સ્વસ્થ થઈને કહ્યું કે હે કમલનયન, હું સરસ્વતી વિપ્રના ઘરે હાજર હતો ત્યારે શિવજીએ યમરાજને મોકલીને વિપ્રપુત્રના પ્રાણ હરી લીધા અને મારો ખૂબ જ અનાદર આ રીતથી કરવામાં આવ્યો. આથી હું વિપ્રના 7 પુત્રોને લેવા માટે અહીં કૈલાસમાં આવ્યો છું અને શિવજીને શિક્ષા કરીને જઈશ. તમે શિવજીને કહો કે 7 બાળકો મારે હવાલે કરી દે, નહીં તો પછી શિક્ષા માટે તૈયાર થઈ જાય. તો રેવણનાથના ક્રુદ્ધ વચનો સાંભળીને વિષ્ણુ ભગવાને શાંત ચિત્તે કહ્યું કે હે રેવણનાથ, એ 7 બાળકોના જીવો મારી પાસે જ સુષુપ્ત હાલતમાં છે. એ 7 જીવો હું તમારે હસ્તગત કરીશ. તમે એમના દેહનું નિર્માણ કરજો. આ સાંભળતા જ રેવણનાથ એકદમ ખુશ થઈ ગયા અને એમણે કહ્યું કે અવશ્ય અવશ્ય એમ જ કરો. પછી વાક પ્રેરક અસ્ત્ર જપીને શૂલપાણી શંકરને રેવણનાથે સાવધ કર્યા છે. તે ઉપરાંત વિભક્તાસ્ત્ર જપીને બધા શિવગણોને પણ મુક્ત કર્યા છે અને સ્થિતિ મંત્ર નો સઘન પ્રયોગ કરીને અષ્ટભૈરવોને પણ બેઠા કર્યા છે. અને તે પછી બધા જ આનંદિત થઈને ત્યાં ભેગા થયા અને રેવણનાથને ભક્તિભાવ પૂર્વક અહોભાવથી નમન કરી રહ્યા છે. પછી તો વિષ્ણુ ભગવાને 7 વિપ્રપુત્રોની પ્રાણ જ્યોતિ રેવણનાથને સોંપતા કહ્યું કે આને હવે તમે સંભાળો. અને રેવણનાથે અતિ પ્રેમ અને આદરપૂર્વક વિષ્ણુ ભગવાન પાસેથી વિપ્ર પુત્રોની પ્રાણ જ્યોતિ સ્વીકારી છે અને તરત જ વ્યાનાસ્ત્ર મુખે જપીને પૃથ્વીલોક પર વિટેક ગ્રામમાં સરસ્વતી વિપ્રને ત્યાં 3જે દિવસે કયા મુજબ આવીને ઉભા છે. તો સરસ્વતી બ્રાહ્મણ અને પરિવાર રેવણનાથને આવેલા જોઈને અતિ હર્ષથી તેમના ચરણોમાં વંદન કરી રહ્યા છે. અને પછી રેવણનાથે સરસ્વતી ચંદ્રને કહ્યું કે હે વિપ્રવર, પુત્રના જે મૃતદેહ અહીં પડ્યો છે એ મૃતદેહને અહીં મારી નજીક લાવો અને એના હાડકા બધા છૂટા પાડો. હાડકા છૂટા પાડ્યા પછી એને કૂટીને મીણ જેવા 7 ગોળા તમે બનાવી લાવો. વિપ્ર ત્યાંથી તરત જ ઉઠ્યો છે અને મૃત પુત્રના મૃતદેહને ઝીણો ખાંડીને
મીણના ગોળા જેવા 7 ગોળા હાડકામાંથી બનાવવામાં આવ્યા છે. રેવણનાથે એ ગોળાના 7 ભાગ પાડ્યા અને સંજીવની મંત્ર પ્રયોગ ભણીને ભસ્મ છાંટતા જ 7 ભાગોમાંથી 7 બાળકો ઉઠીને રડવા લાગ્યા છે. તો વિપ્ર દંપતીના આનંદનો તો કોઈ પાર ન રહ્યો અને બ્રાહ્મણીએ વારા ફરતી દરેક બાળકને લઈને તેને છાતીએ વળગાડી શાંત કર્યા છે. તો એમ કરતા બાળકો 12 દિવસના થયા અને દરેક બાળકને પારણામાં નાખીને નામકરણ સંસ્કાર પણ કરવામાં આવ્યો છે. એકનું નામ સારંગીનાથ પાડવામાં આવ્યું, જ્યારે બીજાનું નામ જોગીબા એમ પાડવામાં આવ્યું. ત્રીજા બાળકનું નામ નિજાનંદ પાડવામાં આવ્યું અને ચોથાનું નયનનાથ એ રીતથી નામ પાડવામાં આવ્યું. પાંચમાનું નામ યદુનાથ પાડવામાં આવ્યું, જ્યારે છઠ્ઠાનું નામ નિરંજનનાથ એમ પાડવામાં આવ્યું. સાતમાનું નામ મહાપુરુષ ધણીનાથ એ રીતથી પાડવામાં આવ્યું છે. તો આ 7 પુત્રો આગળ જતા જગતમાં મહાન પુરુષો તરીકે વિખ્યાત થયા છે અને આગળ જતા 12 વર્ષ પછી રેવણનાથે બધાને નાથપંથની દીક્ષા આપી છે. પછી તે બધા 7 વિદ્યાર્થીઓએ વિદ્યા 16 વિદ્યા અને 64 કળા એ એમણે આત્મસાત કરી છે અને શસ્ત્ર અસ્ત્ર અને આયુધમાં પણ તેમને પારંગત કરવામાં આવ્યા છે. અને પાછળથી એ મહાપુરુષો નાથપંથના જે 84 સિદ્ધો ની સંખ્યા છે તે 84 સિદ્ધોમાં તેઓ પણ એમનું નામ લેવાય છે. સંત રેવણનાથ પણ વિકેગ્રામમાં જ આશ્રમ બનાવીને રહ્યા. તો આ વિકેગ્રામ મહારાષ્ટ્રમાં આવેલું છે. તો આ 7 દીક્ષિતો સંતની સેવામાં લાગી ગયા છે. તો કહેવાય છે કે મુનિ રેવણનાથે આજે પણ વિકેગ્રામમાં સૂક્ષ્મ સ્વરૂપે બિરાજી રહ્યા છે અને જિજ્ઞાસુ ભક્તો હોય, શ્રદ્ધાવાન ભક્તો હોય તો એમને હજુ પણ તેઓ દર્શન આપે છે. તો આવી આ કથાને જે પણ કોઈ ભક્ત સાંભળશે અથવા વાંચશે અથવા શ્રવણ કરશે તો તેના બાળકો અપમૃત્યુમાંથી બચી જશે અને તે પુત્રવાન થશે, તેમજ તેના બાળ દોષનું પણ નિવારણ થશે. તો આ ગોરક્ષનાથનું સિદ્ધ વચન છે અને આ દોષ નિવારણ કથા જે સાંભળશે તેના પર સિદ્ધ સંત મહાત્મા રેવણનાથની પણ કૃપા થશે. તો આપણે રેવણનાથની કથા શ્રવણ કરી. હવે પ્રિય પાઠકો, વરસિદ્ધ નાગનાથ નું અદ્ભુત ચરિત્ર છે તો એ આપણે શ્રવણ કરીશું. તો એક વખત પોતાની પુત્રી સરસ્વતીના અદ્ભુત લાવણ્ય અને રૂપથી બ્રહ્માજી આકર્ષિત થયા અને એમના વીર્યનું સ્ખલન થયું. તો એ સ્ખલિત વીર્ય બિંદુ આકસ્મિક રીતે એક સાપણના માથા ઉપર પડ્યું છે અને સાપણ તેને ભક્ષ્ય માનીને ગળી ગઈ છે અને સમય જતા તેને ગર્ભ રહ્યો છે અને દિવસે દિવસે એ ગર્ભ વધવા લાગ્યો છે. તો આ બાજુ સાપણના પેટમાં બ્રહ્મવીર્ય થકી એક જીવ ઉછરી રહ્યો છે અને એ જે સાપણ હતી એ તક્ષકની કન્યા પદ્મિની નામે હતી. અને આસ્તિક ઋષિને આ બાબતની જાણ થઈ ગઈ અંતરચક્ષુ દ્વારા અને તેમણે એ સાપણ તક્ષક કન્યાને મળીને આ ગુપ્ત રહસ્યની વાત જણાવતા કહ્યું કે હે તક્ષક સુતા પદ્મિની, તારા પેટમાં
તો બ્રહ્મવીર્યનો ગર્ભ પોષાઈ રહ્યો છે અને તેના દ્વારા આવિર્હોત્ર નારાયણ આ ધરતી પર અવતાર લેવાના છે. તો આ બાજુ રાજા જન્મેજયે સર્પસત્રનું આયોજન કર્યું હતું અને તેમાં આહુતિ માટે પૃથ્વી પરના ઘણા બધા સર્પોનું આવાહન થવાનું હતું. એટલે તેને ચેતવવા માટે જે આસ્તિક ઋષિ હતા તેઓ ત્યાં દોડી ગયા છે અને યજ્ઞના જે આચાર્ય હતા તેમને જઈને આવ્યા છે અને એમણે કહ્યું કે તક્ષક સુતા જે પદ્મિની છે એના ગર્ભમાં આવિર્હોત્ર નારાયણ નો ગર્ભ ઉછરી રહ્યો છે, આથી એનું નામ તમે આ સર્પસત્રમાં લેશો નહીં. અને એ યજ્ઞના જે ઋત્વિજ આચાર્ય હતા તો તેઓ પણ તે માટે સંમત થયા છે. સર્પિણીને પણ તેમણે સાવધ રહેવા જણાવ્યું છે અને યોગ્ય સ્થાનમાં તારે સાવચેતીથી રહેવાનું છે એમ પદ્મિનીને આસ્તિક ઋષિએ કહ્યું છે. તો આસ્તિક ઋષિ આંતરજ્ઞાનથી જાણકાર હતા અને તેમણે તે સાપણને કહ્યું કે જો પેલું સામેનું વિશાળ વડનું ઝાડ છે તો તેની અંદર મોટું પોલાણ છે, તો એ બખોલમાં તું સંતાઈ જા અને તારા ગર્ભનું રક્ષણ કર. અને વજ્રાસ્ત્રથી એ આસ્તક મુનિએ એને રક્ષણ પણ આપ્યું છે. તો સાપણ તરત જ વડના ઝાડની બખોલમાં સરકી ગઈ છે અને આ તરફ ઋષિવર જન્મેજયના યજ્ઞ સ્થાને આસ્તિક ઋષિ પહોંચ્યા છે અને ત્યાંના યજ્ઞાચાર્ય ઋષિને ગુપ્તપણે બધી વાત જણાવી અને કહ્યું કે યજ્ઞમાં તક્ષક કન્યા પદ્મિનીનું તમે આવાહન કરશો નહીં, કેમ કે તેના ગર્ભમાં આવિર્હોત્ર નારાયણનો સંચાર છે. થી સિદ્ધ સંત વટસિદ્ધ નાગ તરીકે તેઓ ઓળખાશે. તો આમ યજ્ઞ પૂરો થયો અને સાપણ પણ બચી ગઈ. તેના 9 માસ સુખેથી વડની બખોલમાં પૂરા થયા અને નિયત સમયે સાપણ ગર્ભના ઈંડાનું વિસર્જન કરી ત્યાંથી નીકળી ગઈ છે. કાલાંતરે ઈંડામાંથી આવિર્હોત્ર નારાયણ બાળક સ્વરૂપે પ્રગટ થયા છે. તો આ તરફ બન્યું એમ કે કોષધર્મ નામે એક સદાચારી અને સંસ્કારી બ્રાહ્મણ હતો અને તે બાજ પતરાળા બનાવવા માટે વડના ઝાડ નજીક આવ્યો હતો અને વડના પાંદડાને પણ એ એકઠા કરતો હતો. તો તે વડના ઝાડ સમીપ આવ્યો છે અને તેણે આ વટસિદ્ધ નાગના બાળકનું રુદન સાંભળ્યું છે. તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો અને ડરનો માર્યો તે ભાગવા લાગ્યો. તો ત્યાં તેને નભોવાણી સંભળાઈ કે હે વિપ્રવર કોષધર્મ, ડરીશ નહીં, આ ઝાડની બખોલમાં સાક્ષાત આવિર્હોત્ર નારાયણ બાળક રૂપે પ્રગટ થયા છે, તો તેને કાઢીને તું તારા ઘેર લઈ જા. તેના થકી તારો ભાગ્યોદય થશે અને તું ઐશ્વર્યવાન થઈશ. તક્ષક સુતા પદ્મિની નો આ પુત્રો આગળ જતા વટસિદ્ધ નાગનાથ તરીકે એ મહાન યોગી બનશે. પછી તો દૈવ યોગે વડના ઝાડના 2 ભાગ થઈ ગયા અને બાળક નજરે પડ્યું છે. આકાશમાંથી દેવોએ એ બાળક ઉપર પુષ્પ વૃષ્ટિ કરી છે અને આવિર્હોત્ર નારાયણનો જયઘોષ પણ કરવામાં આવ્યો છે. તો કોષધર્મ બ્રાહ્મણ અતિ આનંદ અને પ્રેમથી બાળકને પોતાના ઘેર લઈ આવે છે અને તેની જે પત્ની સુરાદેવી હતી તો
તે સુરાદેવીને એ બાળક એને સોંપ્યું છે. અનાયાસે પરમ કૃપાળુ પરમાત્માએ આપેલ પુત્ર ભેટથી એ વિપ્ર દંપતીનો આનંદ અસીમિત થઈ ગયો. પત્ની સુરાદેવીને અને એના સ્તનમાં એ દૂધ ભરાઈ આવ્યું છે અને એની ધારા છૂટી એટલે એ બાળકને એને દુગ્ધપાન કરાવ્યું છે. આમ શ્રી કાશીપુરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં વટસિદ્ધ નાથનાથ ઉછરી રહ્યા છે. પિતા કોષ ધર્મ અને માતા સુરાદેવીની વાત્સલ્ય છાયામાં બાળક 7 વર્ષનો થયો છે ત્યારે તેને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો છે. અને એક દિવસ રમતા રમતા બીજા બાળકો સાથે તે બાળક વટસિદ્ધ ગંગા કિનારે જઈ પહોંચ્યો છે. તો ત્યાં બધા આનંદથી લટકાની રમત રમતા હતા. તો ઢીંગલા ઢીંગલી રમત અને રસોઈ પણ બનાવવાની, ઘરની સાફ સફાઈ કરવાની અને બધાને ભોજન પણ પીરસવાનું, એ બધું કલ્પિત જ. તો તેવામાં ત્યાં તીર્થાટને નીકળેલા ગુરુ દત્તાત્રેય ત્યાં સ્નાન વિધિ માટે ગંગા કિનારે આવ્યા છે અને તેમણે આ સૂર્ય સમાન તેજસ્વી બાળકને જોયો છે અને તે પણ બાળ સ્વરૂપ ધારણ કરીને તેમની સાથે રમવા માટે ઉપસ્થિત થઈ ગયા છે. તો ગુરુ દત્તાત્રેય બાલોન્મત્ત પિશાચ વેશે ઠેક ઠેકાણે તેઓ સંચાર કરતા હોય છે. તો ઘણી વાર તેમને બાળકનું સ્વરૂપ ગમે છે તો બાળક થઈને તેઓ આ રીતથી બાળકોમાં રમતા હોય છે અને કેટલીક વાર બાળક થઈને તેઓ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ સાથે પણ કૃષ્ણા નદીના તીરે તેઓ એમની સાથે દિવ્ય લીલા કરતા હતા. દત્ત ભગવાને બાળકનું સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્યાં જે રમતા બાળકો હતા ત્યાં જઈને એમને કહ્યું કે હે બાળ મિત્રો, તમે મને તમારી સાથે રમવા દેશો? તો ઘણા બધા બાળકો હતા તેઓ તો ગુસ્સેથી બોલ્યા કે ના ના, અમે તારી સાથે નહીં રમીએ. તું ક્યાં અમારી શેરીમાં રહે છે? તું કયા ગામથી આવ્યો છે? અમે તારી સાથે રમીશું નહીં. અને આ રીતથી ઘણા બધા બાળકો એ બાળ સ્વરૂપ દત્તાત્રેયને ધિક્કારવા લાગ્યા છે. ત્યારે આ નાગરાજે એ બધાને સમજાવે છે કે કોઈ પણ અતિથિ આવે તો એનું આપણે અપમાન કરવું જોઈએ નહીં. તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ, તો આ તો આપણા ધર્મના સૂત્રો છે. તો કોઈ પણ અતિથિ આવે તો એનું આપણે અપમાન કરવું જોઈએ નહીં. અને પછી બધા બાળકોને એને સમજાવે છે કે આ બાળકને પણ આપણી સાથે ભલે રમવા દો. અને પછી તો બધા સાથે રમવા લાગ્યા છે અને પછી તો ભોજનનો પ્રોગ્રામ થયો. એ પણ બધું કલ્પિત જ. અને દત્તાત્રેય ભગવાનને પણ ભોજન માટે આસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે અને તેમને આદરપૂર્વક બેસાડીને સંસ્કાર અને રીત પ્રમાણે ધૂપ દીપ નૈવેદ્ય કરીને પૂર્ણ પ્રેમથી આતિથ્ય સત્કાર કરીને તેમને જુદી જુદી વાનગીઓ જે બધી કલ્પિત જ પીરસીને તેમને ભોજન કરાવવામાં આવ્યું છે. તો જલેબી લો, પૂરી લો, દાળ ભાત શાક લો અને એ રીતથી ભગવાનને કલ્પિત એ ભોજનથી એમને પીરસવામાં આવ્યા અને દત્તાત્રેય ભગવાન પણ એ બાળ સ્વરૂપમાં તેઓ સંતોષ પામ્યા છે. એ બાળ સ્વરૂપ દત્તાત્રેય તો એમણે આ બાળક નાગનાથની આ તદ્દન સ્વાભાવિક અને નિસ્વાર્થ સેવા જોઈ અને તેઓ અત્યંત પ્રસન્ન થયા છે. અને નાગનાથના કાનમાં
એક સિદ્ધિ મંત્ર એમણે ફૂંક્યો છે અને તેને સમજણ પાડતા જણાવ્યું કે હે બાળક, હવે તું જ પીરસવા નીકળ અને જેને જે જોઈતું હોય તે પૂછીને તારે પીરસવાનું છે. ફક્ત તું આ સિદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલું અન્ન એ તારે ખાવાનું નથી. બીજા સેંકડો કે હજારો માણસોને તું તૃપ્ત કરી શકીશ. તો આ સિદ્ધિને તારે બોલાવવાની અને તું જેટલું કહીશ, જેવી વાનગી કહીશ એ બધી વાનગીઓ એ સિદ્ધિ તને લાવી આપશે. તું ગમે તેટલા માણસોને એ પીરસી શકે છે. એટલે સિદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલું અન્ન જાત મહેનત કે કષ્ટથી ઉત્પન્ન થયેલું નથી હોતું. આથી એને તારે કદી પણ આરોગવાનું નહીં અથવા જમવાનું નહીં. અને પછી ક્ષણ માત્રમાં ભરપૂર અન્ન પાત્રો ત્યાં પ્રખ્યા છે. સિદ્ધિને બોલાવવામાં આવી અને બાળકોને તો આ રમતવાસ હતી, પણ ત્યાં સાચે સાચ ભોજન સમારંભ શરૂ થયો છે. તો આ તરફ ગુરુ દત્તાત્રેય નાગનાથને કહ્યું કે હું પત્રીનંદન દત્તાત્રેય છું. એમ કહીને અતિથિ સ્વરૂપે આવેલા બટુક ગુરુ દત્તાત્રેય અંતર્ધાન થઈ ગયા. તો બીજી બાજુએ નાગનાથ પંગતમાં પીરસણ લઈને નીકળ્યો છે અને દરેકને પૂછતો જાય અને જે વાનગી માંગે તે પ્રમાણે તે વાનગી પીરસતો જાય છે. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો અને દરરોજ બાળકો ગંગા કિનારે રમવા માટે આવતા અને પછી ભરપેટ મનગમતા ભોજન જમીને ઘેરે જતા હતા. ઘેરે જાય તેમનું પેટ ભરેલું હતું રહેતું. આથી તેઓ ઘેરે કશું પણ ખાતા નહીં. એટલે એમના માતા પિતાને એ શંકા ગઈ કે આ બાળકો કેમ જમતા નથી. તો એક બાળકે એ એમના માતા પિતાને નાગનાથની જે કરામત છે એની વાત કરી. તો પ્રથમ તો તેઓ એ વાતને સ્વીકારવા તૈયાર ન હતા, પણ તેઓ નદી કિનારે આવ્યા અને ઝાડ પાછળ છુપાઈને એમણે જોયું તો ખરેખર નાગનાથ એ સિદ્ધિ નો મંત્ર જપીને બધા જ બાળકોને નીત નવા પકવાનનો પીરસીને તૃપ્ત કરતા એમણે જોયા છે. બાળકો ગંગા કિનારે નિત્ય આ ભોજન સમારંભ કરતા હતા અને આના સમાચાર એ નાગનાથના માતા પિતાને પણ ખબર પડી છે. અને એમને જયારે ખબર પડી તો તેઓ પણ છક્ક થઈ ગયા અને પિતા કોષધર્મને પણ હવે યાદ આવ્યું કે નભોવાણીએ કહ્યું હતું કે પુત્રો મહાયોગી થશે, તે સાચું જ છે. એક વખત એકાંતમાં પાલક પિતા કોષધર્મે નાગનાથને પૂછ્યું ત્યારે ખબર પડી કે ગંગા કિનારે પુત્રને ગુરુ દત્તાત્રેય કૃપા કરીને મંત્ર સિદ્ધિ આપી હતી. તો તેનો જ આ પ્રતાપ છે. તો જિજ્ઞાસુ નાગનાથે પિતાને પૂછ્યું કે આ દત્તાત્રેય ભગવાન એ કોણ છે અને તેઓ ક્યાં રહે છે. તો ત્યારે વિપ્ર કોષધર્મે પુત્ર નાગનાથને સમજ પાડી કે ગુરુ દત્તાત્રેય એ સાક્ષાત ત્રિમૂર્તિ સ્વરૂપ છે, ત્રણેય દેવતાનું સ્વરૂપ છે અને તેઓ કાશી, કરવીર એટલે કે કોલ્હાપુર, ગિરનાર, માહુરગઢ એમ અનેક જગ્યાએ તેઓ એક જ દિવસે યાત્રા કરતા હોય છે અને આ તેમની જીવનની આ વિશિષ્ટ રીત છે. તો આ સાંભળીને નાગનાથ બોલ્યા છે કે એમની પૂર્ણ કૃપા અને બ્રહ્મ જ્ઞાન મેળવવાનું હું અવશ્ય એમને ફરી પાછો મળીશ અને જ્ઞાનની હું એમની પાસે માગણી કરીશ. પછી તો કિશોર નાગનાથને ગુરુ દત્તાત્રેયને મળવાની તાલાવેલી લાગી છે અને ગુરુ શોધવા માટે મનોમન દ્રઢ નિશ્ચય કરી એ સત્વરે નીકળી પડ્યો છે. તો પ્રથમ
કાશીપુરીમાં આવ્યા છે અને ત્યાંથી કરવીર એટલે કોલ્હાપુર, એના પછી પાંચાળેશ્વર અને ગિરનાર એમ ફરતા ફરતા તેમણે માહુરગઢ એ છોડ્યું છે અને છેવટે તેઓ કોલ્હાપુરમાં આવીને પહોંચ્યા છે. તો ત્યાં લોકોને દત્તાત્રેયના સ્થાન વિશે તેઓ પૂછપરછ કરી રહ્યા હતા. તો લોકો તેમની વાત સાંભળીને હસવા લાગ્યા અને તેઓ કહેવા લાગ્યા કે દત્તાત્રેય મહારાજ તો વેશાંતર કરીને અહીં ભિક્ષા લેવા માટે આવે છે. અને એમ કહેવાય પણ છે, પણ ખરી વાત કોઈ જાણતું નથી, એટલે કોઈ પણ એમને નજરે જોઈ શકતું નથી. તો આ સાંભળીને નાગનાથ તરત જ મહાલક્ષ્મીના મંદિરમાં આવ્યા છે અને પૂજારીને એમણે કહ્યું કે હે પૂજારી, મારે અહીં મોટો ભંડારો કરવો છે અને ગામમાં કોઈને ત્યાં પણ ચૂલો સળગવો ન જોઈએ અને અતિથિથી માંડીને ગામમાં કોઈ પણ ભોજનમાં બાકી રહેવું ન જોઈએ. તો પૂજારી તો નાગનાથના મોઢા સામે જોઈ જ રહ્યો અને કહેવા લાગ્યો કે રે ભાઈ, આમ બડી બડી વાતો તું શું કરે છે? એટલું બધું અનાજ અને સર સાહિત્ય તું ભેગું કર, પછી અમને કહેજે. તો તે ક્ષણે નાગનાથે સિદ્ધિનું ઉચ્ચારણ કરીને ભંડારા માટે સામાનના મોટા મોટા ઢગલા ત્યાં મહાલક્ષ્મીના પ્રાંગણમાં કરી દીધા છે અને એ બધું જોઈને પૂજારી પણ સ્તબ્ધ થઈ ગયો છે અને નાગનાથના પગમાં પડીને પૂજારીએ માફી માંગી છે અને કહ્યું કે હે મહારાજ, હું મારાથી બનતી બધી જ મદદ કરીશ અને તમે અવશ્ય ભંડારો કરજો. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 36 અહીં સમાપન થાય છે એનું. જે કોઈ પણ આ અધ્યાય ગાય, શીખે અથવા સાંભળે તો તેના પર રેવણનાથ અને વટસિદ્ધ નાગનાથની કૃપા થશે અને સર્પદંશની વિષ બાધાનું નિવારણ થશે. તેમજ સર્પિણી સુત સિદ્ધ નાગનાથ તેના ઝેરનું વારણ કરશે. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 36 અહીં સમાપ્ત થાય છે. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાની સમચ્છિન્દરાધ્યા સૌરંગિરેવાનક ભર્તૃ સંધ્યા ભૂમ્યામ બભૂવુર્નવનાથ સિદ્ધા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.